બેન છો, હાચી વાત છે. બતાય તો તારો લુક પાછળનો. પાવર આવી ગયો. ચાલો આપણે છે ને આ બધાને જવાનું છે દેશમાં. શું તે દેશમાં થવું છે એમ ને? દેશમાં ક્યાં જવાનું? દેશ જ કહેવાય ની મોબાઈલ. એક નંબરનું જૂઠું છે આ. હું કેવું હાસુ કેજો. હળક તો બગડ્યું મેં. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો અત્યારે આપણા બ્રાઇડલ રેડી કરવાની હતી, તો અત્યારે જો રેડી થવા માટે આવી ગયા છે. અને મારે દેવાંશને મૂકવા જવાનું હતું, તો હું તો મૂકી આવી છું. અને પિંકુ છે ને ચોટલો લીધો બીજું કઈ નહીં. અને મારે છે ને સવારમાં પિંકુ મને દોડવીને ઠકવાડા દીધી. આમ જો એટલા ફૂલ લઈ આવી. જો ગુલાબ પણ લાવીશું. આને કયો ફૂલ કહેવાય? હે, પર્પલ. ઈ કે મને કે પર્પલ લાવજે, નામ ભલે ન ખબર હોય. પર્પલ લાવજે. મેં કેટલી વાટે રહીને ક્યારે માણ ફોરવી લેવા ગયા છે મોટી માર્કેટ. એ કે બેન આ નહીં મળે મોટી માર્કેટ. એટલે મેં ગમે ત્યાં ગોતીને જો, પણ આ ફૂલમાં લઈને જવા પડે ને છે. અડધી કલાક ખોટી થઈ જાય હું બોલો વાટે ને વાટે. એવું બધું છે. તો રેડી થઈ જાય પછી તમને બતાવશું કે કેવા રેડી કર્યા છે. બા જય શ્રી કૃષ્ણ. બા મારે બેસી ગયા છે. કાબા હવે સડેસ ફેર પડી ગયા. આ જવાનો હનનમાં તો એટલે જ ચડતા ને તે થોડા દીકરી મારી આળી હા ના સડતા હતા. ત્યાં હું બેઠી હતી ત્યાં સડતા હતા. એવું હતું. ખાધી હતી મેં તો શાક રોટલી તે કાંઈ નથી ખાધું. એવું છે. મેં કીધું મને રોટલી કરી દે અને શાક કરી દે. મારે શાક રોટલી ખાઈ મારે તમારું આને કાંઈ ખાવું. એવું છે. એ બા મને નથી ખબર. તાર પપ્પાએ મને રસ્તે કીધું. સરસ. ચાલો અત્યારે છે ને આપણે હવે કામ કરવા માંડવી, કારણ કે તૈયાર તો થઈ ગયા છે. હવે તો રેડી થઈ જાય. કાંઈ નથી રગડા પેટી સર. આપણે શું નાખવા જવું છે? રોટલા. હું હાલ ફટાફટી. હાલ ઊંચો કરું? હે કેટલો ઊંચો કરું? હાલો ફટાફટ. તો અમારે જ્યાં ગાય માતાને છે ને રોટલા નાખવા, સમજો. બતાવું કાંગડા. હાલ ઉતર રહી છે હવે. તો એમ શું દોડ મારવા દોડી ગાય ભેંસ. લેને ઉતર હાલ. તો જો મેં ગાયોને ત્યાં રોટલા નાખાવ્યા હતા ને હવે જવું છે મારે દેવાંશને મૂકવા. કા દેવાંશ આ ચણ નાખીશ પગનો મૂક આ બાજુથી ને. હાલો ફટાફટી. ચાલો હવે અમે જઈએ ઘરે. અત્યારે નહીં દેવાંશ ટ્યુશન મૂકવા જવું છે ને. હાલો તે ફટાફટ આપણે જઈએ. ઓકે ચાલો. આનાથી જાઓ બે ચાલ ગાડીમાં પેલા. તો ચાલો હવે હું પેલા દેવાંશને તો ફૂલે મૂકતી આવું. અમારે જો હું ફ્લાવર લઈ આવી હતી ને બધા ફૂલ મસ્ત મજાના ડેકોરેશન કરી નાખ્યું છે. ત્યાં સોટલાને શણગાર જ થોડોક. હસ્તિકા જો મસ્ત મજાની થઈ ગઈ છે રેડી. અત્યારે ગોળ ફર હસ્તિકા. જો હા બ્રાઇડલ તૈયાર થઈ ગઈ છે. તો રેડી થઈ ગઈ છે મસ્ત મજાની. પિંકુ અમારે ખૂટતું જ નથી. હસ્તિકા કેવું લાગે છે? બહુ મસ્ત લાગે છે. તો અત્યારે જો અમારે રેડી કરવાના. અત્યારે દુલ્હન તો રેડી થઈને વહી ગઈ છે ને પછી જમી કારવીને થઈ ગયા હતા ફ્રી થઈ ગયા. દેવાંશને લેવા જવાનો પણ ટાઈમ થઈ ગયો હતો. દેવાંશને લઈ આવ્યા ને અત્યારે બેને તૈયાર કરવાના હતા. હિરલ હાય થઈ ગઈ રેડી? કેવું લાગ્યું તને આજની સર્વિસ થી વેરી સેટિસ્ફાઈડ છું. એવું છે. કરતો આજનો લુક હિરલનો આવો છે. સરસ. સોટલો બતાવી પાછળ મને. જો મસ્ત સોટલો થઈ ગયો છે. મજા આવી ને તને? આપણે અમે છે ને દેશમાં બહુ જ હારે રમજ્યું. કા બહુ મજા કરતી. કેવી મજા આવતી ને. હું મનતું હું ધોળીને તું મનતું લઈ ગયા. મંદુરી સીધી ઉભું રહેતા નથી આવડતું. વાંકા તાંગી રે. પિંકુ કેટલા ફોટા પડશે બેઠી હક લેવા દે. એના ફોટામાં એવું કરે છે. વંતુ તું છે ને ઓલે આપણે કેમ પોખવાને ઓલું શું કહેવાય એને કન્યામાં હોય ને એવી લાગશો. બેન છો, હાચી વાત છે. બતાય તો તારો લુક પાછળનો. અમારી હીરો ઓલે વંતુનો એટલે પાછળ તો રે ક્યાં ભાગે છે. જો મસ્ત મજાનો લુક થઈ ગયો છે. વંતુ તને કેવું લાગ્યું?
પ્રિયંકાએ કર્યું નહીં ગયું પણ તે કર્યું નહીં હસોડું નો મેં इसलिए ગઈ છું. હાવ તારી બેન હાવ ફકાળે છે ને એટલી લઈ વીખી નાખું માર કરેલું જેટલું હતું ને વીખી નાખું લઈ પછી એને કહેજે કરી દે પિંકુને ભલે તાર મોડું થાય છે. આજ ભાઈ હાથ ભલે વાગી જાય જાન ભલે ઉગલાઈ દે વળાઈ નાખે મારો શું કામ સાચી વાત છે હવે કેમ મજાક કરતી હતી એમ હાલે ભાઈ મજાક કરતી હતી આ છે ને ખોટે ખોટું કહે છે હો. હાવ હાસું નથી બોલતી થોડુંક છે ને ના, અમારે એવું છે વાળી છે પાગલમાં. એવું કાંઈ નથી તો છે ને આપણે રેડી કરતા તો રેડી થઈ ગયા વંતુ આપણે તુર કેવી ખાધી ઓલા બોર કેવા વીણવાઈ બોર ગયું આમ બધું બોર વીણવાઈ ગયું હજી યાદ આવો બોરની સીઝન આવે ને ત્યારે બહુ બોર વીણવાઈ ગઈ દિવસે તો એવું બધું છે દેવાંશને ચાલો દેવાંશને સુવડાવી દીધો છે અત્યારે મસ્ત મજાનો તો અત્યારે હવે આપણે 3 વાગ્યા આવ્યા છે 3 વાગી ગયા છે ચાલો ફટાફટ આપણે હવે સમેટી લઈએ બધું તો અત્યારે જો આપણે બ્રાઇડલને રેડી કરવાની હતી બ્રાઇડલ રેડી થઈને વહી ગઈ છે અને ટચઅપ કરાવવા પણ આવ્યા હતા જો ટચઅપ કરાવીને પણ વહી ગયા છે ને પિંકુને અત્યારે જવાનું છે પાછું દેશમાં તો જાય છે અત્યારે મોવા જાય છે ઓર્ડર છે બ્રાઇડલનો અત્યારે એ આવશે ત્યાં પાછા ઓર્ડર શરૂ તે દિવસે પાછો ઓર્ડર છે તો અત્યારે એ જાય છે અને શેમાં જાય છે ખબર નહીં એવું બધું છે તો અત્યારે જો એ બધું રેડી કરે છે અને પાવર વહી ગયો છે 5 વાગ્યાનો પાવર વહી ગયો છે હમણાં પાવર આવે ને પછી આપણે રસોઈ બનાવવાની છે તો આપણે રસોઈ બનાવી નાખવી ને પછી ખાઈ પીને શાંતિથી સૂઈ જવી એવું બધું આજનો કાર્યક્રમ છે એ ફ્લેશ કરીને કેમ બેઠી હતી સોચ્યું ત્યાં આ બેન જોચ્યું હે તું વળી જશો તને આપણે સૌ રેડી કરતા શીખશો કેવી વાતો કરો છો કે શીખશો મારી જેમ બધું આવડે છે મને હે એવું છે આટલું જ લઈ જવાનું છે જાવ ને વાવાઝોડાવ સારું બેબી શાંતિ થાકી જતા હશો ને કા? બેબી શાંતિ એ આયો બતાયો પાવર આવી ગયો ચાલો આપણે છે ને આ બધાને જવાનું છે દેશમાં શું કઈ દેશમાં જવું છે એમ ને દેશમાં ક્યાં જાવ દેશ જ કહેવાય ની મોબાઈલ ઈ મવા નથી અહીંયા ચીખલી પાસે ક્યાંક મવા આવ્યું 2 કલાકનો જ રસ્તો છે એવું છે લ્યો તો ઈ હું અત્યારે ન્યૂઝ આવશો હર વેલ્યુ નીકળી જાય છે હે ના તો 3 વાગે નીકળવું પડે 2 વાગે જાતો તમે 2 વાગે નીકળવું પડે ઉભી રે હે તો મવાન જ મવા જ જઈએ પણ મવાન કઈક બાજુમાં ગામ છે કાઈ ખબર નથી મવા 2 કલાક સ્પેશિયલ 4 વ્હીલ લેવા આવે છે ને એમાં જવાનું છે હવે જ્યાં અમને લઈ જઈને હારું મારું નારે જવાનું હતું મેં કેન્સલ કરી નક્કી કર્યું આ બધાય તો તમારે જઈ આવે તો મારે ના રે ના. શનિ રવિ આપણે જ જવું આવતા તા ને શનિ રવિ તું રહ્યો તો ઘરે તમ તારે પિંકુ નો જોડી ફોન આવ્યો ટાણે તું હાય લે તારે છોકરી ક્યાં મૂકી પપ્પા ઘરે મારા કાકા ઘર મારા પપ્પા ઘર કલર થાય છે આને હલાડે જા બિચારી છે ને જરી કોઈ કે પપ્પા ત્યાં મૂકી આવે તો હું કરું એમાં મારે માથે આવવાનું છે ને તેમ જો બેડ ઉપર નાસ્તો શરૂ કરી દીધો પારકા હારા જ લાગે ઈશાએ બનાવ્યો છે મેં બનાવ્યું રુચિતા મેં બનાવ્યું ઢેફલી બનાવીને લાડવા બનાવ્યા અને ઢેફલી બનાવીશ તો બનાવીને થોડા અડધા મોકલી દેજે ઓકે મમ્મી કીધું લાઈ તો અહીંયા પપ્પા કઈક કહે છે હું કહો છો તું કહેતી હતી ને ખજૂર પાક ખવડાવો છે કેટલી ખવડાવો છે તે અત્યારે ખબર નહીં ભાઈ આવો શું કરે ભાઈ શું કરે ભાઈ ગયા બહાર રમવા દેવાની ભાઈ મીસુબેન ટ્યુશન જાવું છે ને તો મેંડી નીકળી ગઈ છે બારી તો મૂકી આવી ચાલો પિંકુ ને હાલો બંચીબેન તમારે જવું છે હું તો ઈ ખોટાડી હાવ એટલે હાવ જુઠ્ઠું બોલે કવા કાટે ગેટે તો આવી ગયા છે આવો ક્યાં તમારામાં 4 વ્હીલ ક્યાં છે તમારી હે રસ્તામાં છે હાલીને જવાનું છે તે જાન મોડો નાનો સવાર થાય પહોંચી જાવ સામાન મામાને જો હવે ઉપડાવા હું નહીં આવું હું જો અત્યારે ગઈ હતી ને તો ગુલાબ લઈ આવી છું જો મસ્ત મજાના ગુલાબ લાવી છું આમાં સ્મેલ નો આવો
આ ખોટા નકલી ગુલાબ આવે. એમાં એવું હતું, ઓર્ડર હતો ને ત્યાં નાખવા લાવી હતી 3-4 ગુલાબ લીધા હતા. 2 મેં હારા હતા ને ઉપર લેતી એવી અજયને હાંજે દેવા. તો ઈ એવું બધું છે. તો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. ઓલી તો ગયો અત્યારે ફકડાશ મુકડાશ બેહીને ગયું છે. હવે જે થાય એ ખરું થાકી જવાનું છે. તો ચાલો આપણે થોડી વારમાં પાછા મળીએ રસોઈમાં શું બનાવવાનું નક્કી કરીને. તો અત્યારે જો બનાવવાનું છે, રસોઈમાં બનાવવાનું છે, મારે બનાવવું છે બટેકાનું શાક ને રોટલી બનાવવાની છે. લોટ બાંધવાનો હજી બાકી છે. તો ચાલો ફટાફટ આપણે લોટ બાંધી નાખીને આમાં આવી ગયું છે આપણે દેશમાંથી લીંબા એવા મોટા મોટા. જો લીંબુ આવી ગયું છે મોટા મોટા. ટ્રાફિક તો જો નિરાલી. હવે જાવું છે તાર દેશમાં ટાટા જવું છે. સારું સારું, તમે બધું લગ્ન કરવા આવ્યું જોઈએ. જા નિરાલી, હવે કેદી પાછી આવીશ? હવે રોકાઈ જાય ને ભાઈ અહીંયા દેહમાં હું જાઉં ખોટું હે? ભાઈ લગ્ન જ કરેલા એ તોય પૌણી જાય તાર વગરની. અમારા દેવાંશ ની મિસ્ત્રી બે હારે આવ્યા છો. તો અત્યારે જો અમે છે ને બસે ગયા હતા ને આવી ગયા હતા ઘરે આવી ગયા ને તો દેવાંશભાઈ ઘણી ધમાલ કરી લીધી. ધમાલ કરીને તો હજે પણ જમી લીધું. હજે આવીને કા 2 રોટલી ખાઈને વાહ વાહ જેવું. કેટલી મજા આવી ગઈ. 2 રોટલી ખાધી તો આનંદ થયો. એક મમરા લાડો ખાઈ લીધો. તે બહુ નવી નવાઈ કરી ત્યાં તો. અજયને એમ થતું હશે ને મેં જંગ જીતી લીધું. તમને ખબર છે તને લાવ્યો પછી હું જંગ જીતી નહીં, જંગ હારી ગયો. કેમ કેમ એવું કહેશે? કેમ એવું કહેશે? નહીં કહ્યું કે હું કેવું હાસું કહેજો. હળક તો પકડ્યું મેં. નહીં કહું કેવું? નહીં કહું કે સોરી કયો? સોરી બોલો. સોરી મરગી મોરી. નહીં કહું કયો? સોરી કયો? આ ઈચ્છા છે ને બહુ બોલે છે હકીકત તમને કહું. હું બહુ ડાયો છે એમ કયો ને? હું એમથી નહીં વધારે બોલો છું બસ. હોય એવું જ કહેવાનું. અત્યારે હું 2 ભાના વસ્તુ છું. બતાવો તમારું મોઢું. બધા કોમેન્ટમાં કહી દેજો અજય હોજા હું હોય છે. બેમાં દેખે હોજો નહીં એમ કીધું હોય તો. જો કે તમે બધા મને જ કહેશો, પણ એમાં એવું છે કે આખો દિવસ હું બ્લોગમાં બોલ કરતી હોય. અજય તો હોય નહીં ખાતે, એટલે હોજમ હોજું તો અજય કહેવાય. એટલે આપણે વિલનમાં નામ આવી જાય. સહન શક્તિનું બીજું નામ અજય. 1 નંબરનું જૂઠું છે આ. રેવા દે. ખોટા કેમ એમ સહન? એવું તમને શું કર્યું એમ? હું સહન કરું. હું સહન કરું છું તમને ઈ વિચાર કરો જરીક. હું સહન કરશું. હું તમને આખા સહન કરું છું. હવે એની ટિકિટ રાખી. મેં દવા પીધી છે તો મને હવે તરત નીંદર આવવાનું ચાલુ થઈ જાય. કાંઈ નહીં, ચાલો આપણી હુવાણ તો ખૂટશે જ ને. ઘડી મગજમારી હું કરી લઉં પછી હુઈ જાવ, કારણ કે મગજમારી કર્યા વગર મને પશ્ય નહીં ખાધેલું. જો આ વિડીયો હજી આમાં પ્રોસેસમાં મેં હજી પ્રોસેસ નથી થયો. હજી પ્રોસેસ ચાલુ છે આમાં. હજી પ્રોસેસ ચાલુ છે. આ કેવડો વિડીયો છે. હવે એડિટિંગ કરવાનું છે તો ચાલો ફટાફટ એડિટિંગ કરી નાખવી ને પછી સૂઈ જઈ. એવું બધું છે. તો ચાલો ફટાફટ આપણે એડિટિંગ મોડી કરવા. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અમારા પેજ ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ. રાત્રે બાય બાય. ગુડ નાઇટ.